ॐ सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदुर्जेयं नित्यं विविध नियमाचार निरतैरपि ब्रह्मैशान प्रमुख शूरसंगैः स्वमहसा मनस्तत्तूर्णं यः प्रसभमपि कुर्वन् चितवसे नरो भात्यज्ञानां दिशतु समतिमे हरिरसौ अतिक्षान्त्या दान्त्या मृदुलवचनैः छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृणाट्याय गुरवे वशानाय श्वेताम्बरयुगलमावार्द्य नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे हृदि वैराग्यवेगपरिहात समेन्द्रियार्थं विष्णुप्रसाद समिताखिलयोगसिद्धिम् कृष्णाङ्घ्र्युपासन बलाप्तदृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतसतानन्दमुनीश भूयात् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो
ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ રાધા કૃષ્ણાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટ લઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો
એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાબિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. બદ્રિકાશ્રમની અંદર તમામ ઋષિઓ એકત્રિત થયા. પાછળથી દુર્વાસા ઋષિ આવ્યા. એમનું સ્વાગત ન થયું. દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો, જાઓ તમે બધા જ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાનો શ્રાપ આપ્યો. ધર્મદેવે પ્રાર્થના વિનંતી કરી, સાપ સાથે અનુગ્રહ કર્યો કે ભગવાન પણ તમારી સાથે જન્મ લેશે અને તમને દુઃખોથી છોડાવશે. આ વાતની અસુરોને ખબર પડી એટલે અસુરોએ ઋષિઓ બધા જન્મ લે એના પહેલાની તૈયારી શરૂ કરી દીધી કે એ જન્મ લે એના પહેલા આપણે ચારે બાજુ કાઉન્ટર એટેક કરી દેવું છે. એટલે કોઈકે કીધું કે ભાઈ એ જન્મ લેશે ને તો હું એનો મામો થઈશ, કોઈકે કીધું હું એનો બાપ થઈશ. આવી રીતે અલગ અલગ બધા અસુરો તૈયાર થઈ ગયા. આ બાજુ ભૂમંડળ ઉપર ભગવાનની ઈચ્છાથી જે શ્રાપ થયો, હવે ધર્મ, ભક્તિ તેમજ મરીચ્યાદિક બધા ઋષિઓ એ પણ હવે યોગ્ય સ્થાન શોધવા લાગ્યા. જન્મ લઈ શ્રાપનું નિવારણ કરવા માટે યોગ્ય સ્થાનની શોધ કરવા લાગ્યા. એમાં સૌથી પહેલા ધર્મદેવની વાત આવી. ધર્મદેવ એ ઇટારપુરની અંદર એ જન્મ ધારણ કર્યો છે. જન્મ થયા પછી 12મા દિવસે પિતા બાલ શર્માએ નામકરણ સંસ્કાર કર્યો છે. દેવ શર્મા એવું નામ રાખ્યું છે. દેવ શર્મા બાળપણથી જ પુત્રના લક્ષણો બાળપણમાં હોય. આજુબાજુ આવનારા લોકો હોય, ખબર અંતર પૂછવા આવે, નાના બાળકનું મુખ જોવા માટે આવે, કંઈક નાની અમતી ભેટ આપવા માટે આવે. પણ દેવ શર્મા પોતે સાક્ષાત ધર્મના મૂર્તિ છે. એટલે કંઈક નાનું જીવજંતુ કે કરડ્યું હોય ને તો જે નાનકડું છોકરું રડે એમાં તો રડે જ નહીં. આમ આવનારો હોય એમ કે આ તો કોઈ યોગી લાગે છે. જ્યાં સામાન્ય બાળક જે પીડા સહન ન કરી શકે અને એને તો સહજ એ દેવ શર્મા એ પીડા સહન કરી જાય. આવનારા દરેકના મુખમાંથી એક શબ્દ નીકળે કે આ કોઈ પૂર્વનો યોગી છે. ધીમે ધીમે મોટા થવા લાગ્યા, તમામ સંસ્કારો થયા અને ધર્મમાં એવી દ્રઢતા ને નાની અમથી ધર્મનું ક્યાંક ચૂક થતી હોય ને ચલાવી ન લે. એટલે લોકો એને ધર્મ તરીકે પણ બોલાવા લાગ્યા. નામ દેવ શર્મા હતું અને ધર્મ કે એટલે દેવ શર્મા અને ધર્મનું બેનું એક મિશ્ર નામ ધર્મદેવ એવા નામથી ઓળખાવા લાગ્યા. 12 વર્ષ સુધી એ ગુરુકુલમાં ગુરુના આશ્રમમાં રહી શાસ્ત્રનો અભ્યાસ કર્યો. 12 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કર્યા પછી પાછા પુનઃ ઘરે આવ્યા છે. બીજી બાજુ ભક્તિ દેવી પણ ઉત્તર કૌશલ દેશ, મનોરમા નદી અને મખોડા તીર્થ એની ઉત્તર દિશામાં છપૈયા એવું નાનકડું ગામ. આ નાનકડું ગામ, આ મખોડા તીર્થની વિશેષતા એ કે ભગવાન રામચંદ્રજીએ જે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરેલો અને પુત્રેષ્ઠી યજ્ઞના ફળ સ્વરૂપે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ એ મખોડા તીર્થ. એની ઉત્તર દિશામાં નાનકડું એવું છપૈયા ગામ. આ છપૈયા ગામની અંદર કૃષ્ણ શર્મા સરવરિયા બ્રાહ્મણ હતા. એમના પત્ની ભવાની દેવી, પવિત્ર પરિવાર. ત્યાં વિક્રમ સંવત 1798 કારતક સુદ પૂર્ણિમાના દિવસે બુધવારનો દિવસ અને
એક દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ રાખવામાં આવ્યું બાળા. બાળા નામ તો રાખ્યું. ધીમે ધીમે દીકરી મોટી થવા લાગી. જ્યાં ખેલકૂદની ઉંમર હોય ને ત્યાં દીકરી હાથમાં માળા લઈને બેસી જાય, નાનકડી બાળલાલની મૂર્તિ આગળ બેસી રહે, પોતાના હાથે નાના નાના હાથેથી કંઈક ભગવાન માટે બનાવ્યું હોય તો ભગવાનને પોતાના હાથે થાળ જમાડે. એક સામાન્ય જગતના જીવના જે છોકરાઓ રમતા હોય એના જેવી એની ચેષ્ટા નહોતી. એની ક્રિયા જુદા પ્રકારની હતી. અને નવરી પડે તો બાલકૃષ્ણ લાલની મૂર્તિ આગળ ઊભા ઊભા કે ચાલ કાના રમવા માટે, ચાલ કાના રમવા માટે. ભગવાનની સાથે રમતી હોય. આવી એની અવસ્થા જોઈને કોઈ પૂછે તમારી દીકરી, તો કે ઈ લાલા જોડે હશે, બાળ પ્રભુ જોડે ગમ્મત કરતી હશે. બહુ ભગત હો તમારી દીકરી તો. અને નામ પડી ગયું ભક્તિ. નામ પડી ગયું ભક્તિ દેવી, મૂર્તિમાન ભક્તિ. અને ધીમે ધીમે એ પણ મોટા થવા લાગ્યા. પણ એક વાત ચોક્કસ, જે દિવસથી છપૈયામાં એ બાળા એ ભક્તિનો જન્મ થયો ને તે દિવસથી છપૈયામાં એ આપણે કહીને કે છપૈયાનું ભાગ્ય ખુલતું હોય ને એવું લાગ્યું. શું કામ? નિત્ય દેવતાઓ દર્શન માટે આવે. ભક્તિના જન્મ પછી છપૈયા ઉપર અવારનવાર આવતી આપત્તિઓ એ સહજમાં એમ લાગે કે જાણે કોઈક આ પૃથ્વી ઉપર આ ગામમાં આવ્યું ને એના પછી આ ગામમાં શાંતિ થઈ છે. અને એ કોઈ પાત્ર હોય ને તો ભક્તિ દેવી હતા. અને એ ભક્તિ દેવી ઉંમર લાયક થયા એટલે કોઈ સારા પાત્રની શોધમાં હતા. આ બાજુ ઇટારની અંદર ધર્મદેવ ના પિતા બાલ શર્મા, ધર્મદેવનો અભ્યાસ પૂર્ણ થયો, 12 વર્ષ વિદ્યા અભ્યાસ કરીને ઘરે આવ્યા. એટલે બાલ શર્મા પણ કોઈ સારા કુળની કોઈ કન્યા મળે એની શોધમાં હતા. અને ભગવાનની ઈચ્છાથી દૈવ યોગે બંને પરિવારનું મિલન થયું છે. બંને પરિવારનું મિલન થયું અને સહજ સંબંધ નક્કી થયો. લગ્નનો દિવસ નક્કી થયો. લગ્નનો દિવસ ઇટારથી જાન આવી છે. ધામધૂમથી લગ્ન થયા. અત્યારના જેવું નહોતું, સવારે ફટાકડા ફોડે ને બપોરે ધુબાકો ને સાંજે કન્યા વિદાય થઈ જાય. 5-5 દિવસ લગ્ન ચાલે, ઘણી જગ્યાએ 7-7 દિવસ લગ્ન ચાલે. અને એમાં ધર્મદેવના લગ્ન ઇટારપુરથી જાન આવેલી અને કન્યા વિદાય લગ્ન સંપન્ન. આજે છેલ્લો દિવસ હતો. રાત્રે એ માતા ભવાની અને પિતા કૃષ્ણ શર્માને કન્યા વિદાયનો પ્રસંગ છે. ઊંઘ નથી આવી. ભક્તો, સંસ્કૃતિ છે ને, સંસ્કૃતિ એ બહુ ભાવનાઓથી જડાયેલી ને જોડાયેલી વાત છે. પહેલા તો વડીલોએ પ્રસંગ જોયો હશે કે કન્યા વિદાયનો પ્રસંગ હોય ને બધા હિબકે ચડ્યો, બધા રડતા હોય. કન્યા વિદાયના પ્રસંગમાં આમ ગામને પાદરમાં માહોલ ગમગીન થઈ જાય. ઘણીક વખત તો વરરાજો રડવા માંડી જાય કે ભાઈ હવે તમે. ઘણીક વખત આવું બની જાય. પણ કન્યા વિદાયનો પ્રસંગ એટલે આખું ગામ રડતું હોય. કન્યા વિદાયનો પ્રસંગ પણ બીજા દિવસે આવે કે આવતીકાલે તો ભક્તિને વઢાવવાના છે. રાત્રે મા બાપને ઊંઘ નથી આવી. વિચાર કરે, પથારીમાં સૂતા સૂતા કૃષ્ણ શર્મા ભવાનીને કે દેવી, દેવી તને યાદ છે આવતીકાલે જે દીકરીને વિદાય આપવાની છે ને, એ દીકરીનો જન્મ નહોતો થયો ને એના પહેલા આપણા પરિવારની સ્થિતિ કેવી હતી?
જે દિવસથી આ મૂર્તિ, આ ભક્તિનો બાળાનો જન્મ થયો ને, તે દિવસથી આપણે સૌભાગ્ય થયા હોય ને એવું મને લાગે છે. ત્યારે બાળાના એટલે કે ભક્તિમાના માતૃશ્રી ભવાની એના આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા શું કરીએ, હૈયું નથી હાલતું. એને વડાવતા હૈયું નથી હાલતું. રાત્રે ઊંઘ ના આવી. હૈયામાંથી જાણે એક શબ્દનો નાદ નીકળ્યો હોય, એક હૃદયમાંથી એક ભાવ નીકળતો હતો. એના શબ્દો કંઈક આવા હશે, ભાવ કંઈક મજાનો હશે. બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર. ઓ યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર, યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. ભક્તિ તારા વાલમાં છપૈયે આનંદ ઉભરાય, ભક્તિ તારા વાલમાં છપૈયે આનંદ ઉભરાય. ઓ ભક્તિ તારા વાલમાં છપૈયે આનંદ ઉભરાય, ભક્તિ તારા વાલમાં છપૈયે આનંદ ઉભરાય. ઓ પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. એ આનંદ શેનો હતો? ભક્તિનું પ્રાગટ્ય થયું, ભક્તિનો જન્મ થયો, એના પછી છપૈયાની દશા અને દિશા બધું બદલાઈ ગયેલું. છપૈયાની દશા અને દિશા બદલાઈ ગઈ. એનું કારણ શું? આગળ પંક્તિમાં કહે છે, એક જ સાધમાં પ્રભુ પધારે મુક્તો હાજર થાય, એક જ સાધમાં પ્રભુ પધારે મુક્તો હાજર એક સાધુમાં પ્રભુ પધારે મુક્તો હાજર થાય, એક સાધમાં મુક્તો પધારે મુક્તો રાજી થાય. ઓ બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, બાળા મારી લાડકવાઈ ભક્તિનો અવતાર, યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર, યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. આ એ ભક્તિ છે કે એના એક સાધમાં અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા પધારે. આ એ ભક્તિ છે કે આપણે માળા કરતા હોય ને તો આપણા આંગણામાં પણ મુક્તો પધારે. આ એ ભક્તિ, અને એ ભક્તિના વિદાયનો પ્રસંગ. રાત વિચાર અને મંથન ચાલુ છે, ઊંઘ નથી આવતી. એની વચ્ચે કૃષ્ણ શર્માને એના પિતા યાદ આવી ગયા. એના પિતા યાદ આવી ગયા, બાલકરામ અને એના માતૃશ્રી જીવરાણી બા એ યાદ આવી ગયા. જીવરાણી બાએ ભવિષ્ય ભાખેલું. શું? ઉત્થાપન કરીને અધર્મ સ્થાપવાને સનાતન ધર્મ,
છપૈયાપુર માહી પાવન થાશે પ્રગટ શ્રી ભગવાન. છપૈયાની ભૂમિની અંદર હે કૃષ્ણ શર્મા, તારે તે એક દીકરીનો જન્મ થશે ને દીકરીને ત્યાં સાક્ષાત ભગવાન જન્મ લેશે. અને હવે તો દીકરીને વિદાયનો પ્રસંગ, તો છપૈયામાં કેમ જન્મ લે? આ મનમાં ઔઢવ રાત્રિ પથારીમાં સૂતા સૂતા ભવાની અને કૃષ્ણ શર્માના મનમાં ચાલે. ચાલતા ઔઢવની વચ્ચે કન્યા વિદાયનો પ્રસંગ આવી ગયો. બીજા દિવસની સવાર પડી, નિત્ય કર્મમાંથી પરવાર્યા અને આજે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. કન્યા વિદાયનો પ્રસંગ આવે ને ત્યારે ગામની પાદરે જ્યારે કન્યા વિદાય વડે સમય મળતા મળતા બંને વેવાઈ, બાલ શર્મા અને કૃષ્ણ શર્મા મળી રહ્યા છે. બાલ શર્માના ખભા ઉપર કૃષ્ણ શર્માએ માથું મૂકી આંખના આંસુ સાથે એટલું કીધું, મને એક વચન આપશો? એટલે બાલ શર્માને સહજ એમ કે હવે એને કીધું કે અમે તમારી દીકરીને દુખી નહીં કરી. આપણે એમ બોલતા હોય ને, એવું કંઈક વચન હશે. પણ કૃષ્ણ શર્માએ એ બંને વેવાઈ છેલ્લું મિલન કન્યા વિદાયના પ્રસંગે મળતી વખતે રડતા રડતા વચન આપવાનું કીધું ને, બોલો બોલો વેવાઈ. અને ત્યારે માંગણી કરી, તમારા પુત્ર ને અમારા જમાઈ એ અહીંયા રહે. તમારા પુત્ર અમારા જમાઈ એ છપૈયાપુરમાં રહે. આવી માંગણી કરી. બાલ શર્માના પગ નીચેથી જમીન ખસી ગયો. દેવ જેવો દીકરો, આવો ગુણિયલ દીકરો, વિદ્વાન દીકરો. પણ ભક્તો, શાસ્ત્રો એક વાત કહે છે, સત્સંગી ભૂષણમાં એ પ્રસંગને માંગણી શું કામ કરી કૃષ્ણ શર્માએ? અત્યારના જેવું નહોતું ઘર જમાઈ કરીને ગુલામ કરીને રાખવો કે જમાઈ અમે કહીએ એમ કરે, એવી વાત નહોતી. તો કૃષ્ણ શર્માએ માંગણી શું કામ કરી? કૃષ્ણ શર્માની માંગણી પાછળનું કારણ સત્સંગી ભૂષણમાં સ્પષ્ટ લખ્યું, રક્ષાર્થમ સ્વગૃહે કૃષ્ણ શર્માણા પ્રાર્થિતો યદા દેવ શર્મા વચોભિઃ સ બહુભીર વિનયાન્વિતે. ભક્તો, જે ગામની અંદર મંદિર ન હોય, જે ગામની અંદર તળાવ ન હોય, જે ગામની અંદર વૈદ્ય એટલે કે ડોક્ટર ન હોય, જે ગામમાં વિદ્યા ભણ્યાની શાળા ન હોય, અને જે ગામમાં વિદ્વાન કે સજ્જન પુરુષ ન હોય, એ ગામમાં રહેવાય નહીં. એ ગામમાં રહેવાય નહીં. શું કામ? જે ગામમાં દેવ મંદિર ન હોય, એ ગામમાં આપણે રહેતા હોઈએ તો આપણા આત્માનું પોષણ કરવાનું સ્થાન જ નથી. જે ગામમાં તળાવ ન હોય, તો જળના જે પાણીનો સ્ત્રોત ન હોય, તો એ જગ્યાએ રહેવાથી આપણે સુખી નથી. જે ગામમાં વૈદ્ય ન હોય, અચાનક શરીરમાં એવો કોઈ રોગ થયો અને ઉપચાર કરવાનું કોઈ સ્થાન નથી, ત્યાં આપણે સુરક્ષિત નથી. જે ગામમાં શાળા ન હોય, વિદ્યા જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. જે જગ્યાએ વિદ્યા અભ્યાસ કરવાનો યોગ પ્રાપ્ત થાય એવું સ્થાન ન હોય, શાળા ન હોય ને, એ જગ્યા પણ આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. અને પાંચમી વસ્તુ, જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે ને, જીવનનો સાચો રાહ બતાવે એવો કોઈ સજ્જન પુરુષ જે ગામમાં ન હોય ને, એ ગામમાં ન રહેવાય. છપૈયાની ભૂમિની અંદર બધું હતું, પણ એક સજ્જન વિદ્વાન પુરુષ છપૈયામાં નહોતો. એક સજ્જન વિદ્વાન પુરુષ છપૈયાની ભૂમિ ઉપર નહોતો. અને એના માટે કરી
ગામની સુરક્ષા માટે કરી, રક્ષાર્થમ માંગણી કરી છે ધર્મદેવની. માંગણી પાછળનો જામાતરમ સુશીલમ તમ કૃષ્ણ શર્મા ગુણાન્વિતમ પ્રેમણા નિવાસયામાસ્ય સંપ્રાર્થ્યમ સ્વસ્ય વેશ્મની. બાલ શર્માએ એની માંગણી ઉચિત જાણી કે એનો ભાવ છે ને એ સાચો છે, એટલે બાલ શર્માએ વચન આપ્યું કે તમે જે માંગો છો એ આપીશ. પણ અન્ય શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે જાન ખાલી પાછી ન જાય, એટલે કન્યા વિદાય તો થઈ, પણ વચન આપ્યું હતું એટલે થોડા દિવસમાં જ પાછા બાલ શર્મા એ ધર્મદેવ અને મા ભક્તિને એ એટલે કે પોતાના પુત્ર અને પુત્ર વધુને છપૈયા છોડવા માટે આવ્યા છે, મૂકવા માટે આવ્યા છે. અને જ્યારે મૂકવા માટે આવે ત્યારે બહુ એક સરસ માહોલ સર્જાયો છે. અને માહોલ અત્યારના સમય આપણા પરિવાર જીવનમાં, ગ્રસ્ત જીવનમાં કામ લાગે એવી વાત છે. ભાગવતના પંચમ સ્કંદમાં ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને ઉપદેશ આપે છે. ગુરુર નશ સ્યાત, સ્વજનો નશ સ્યાત, પિતા નશ સ્યાત, જનની નશા સ્યાત. જે ગુરુ પોતાના શિષ્યને ભગવાનનો રાહ ન બતાડે તો એ ગુરુ ગુરુ નથી. જે સ્વજન ભગવાનની ઓળખાણ ન કરાવે તો એ સંબંધી નથી, એ આપણને દુઃખના દરિયામાં ધકેલનારા છે. અરે જે બાપ કે જે માં ભગવાનની ઓળખાણ ન કરાવે ને, બાપ બાપ નથી, માં નથી. લોકમાં શબ્દ તરીકે બોલવા માટે તો માં ને બાપ છે, પણ જો ભગવાનની ઓળખાણ ન કરાવે ને તો આ જન્મારો ફોગટ જશે, એટલે માં કે બાપ નથી. ધર્મદેવ જ્યારે પુત્રના રૂપમાં રહેલા બાલ શર્મા જ્યારે પુત્રના રૂપમાં રહેલા ધર્મદેવ અને પુત્ર વધુના રૂપમાં રહેલા એ ભક્તિ દેવીને પાછા છપૈયા છોડવા માટે આવ્યા છે, ત્યારે એક મીઠા ઉપદેશના વચનો કહે છે, મીઠી ભલામણ કરે છે. શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિતકૃન મમ સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભય નિત્યમ પતિવ્રતા. હે કલ્યાણી, એક વાત યાદ રાખજો. શું મારું આ વચન છે ને એ તમારું શ્રેય કરનાર, તમારા હિતની વાત કરું છું. તમે પતિવ્રતા ધર્મનું પાલન કરજો, પાપથી હંમેશા ડરતા રહેજો. મારા આશીર્વાદ છે, તમે સુખી થશો. આવું બાલ શર્મા આશીર્વાદ આપે. અને આમ તો એવું છે, ગ્રસ્થના જીવનનું મુખ્ય સંબંધોનું પૈડું છે ને, સંબંધોનું પૈડું એ આમ ગ્રસ્ત જીવન પતિ પત્નીના બેના સ્વભાવ મેળ ખાઈ ગયા તો જિંદગી જીતી ગયા ગ્રસ્ત. નખા આખી જિંદગી બિચારો તાણી તાણી થાકી જાય. આ દિલની વાત છે ને, તો બરાબર. અને એનું જો કોઈ કારણ હોય ને તો એ ઘડતર છે, સંતાનોનું ઘડતર. અને એમાં પણ સ્ત્રી, નારી છે ને, નારી આ દુનિયાની ઈશ્વરની સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ કોઈ કૃતિ હોય, બનાવટ હોય ને તો એ સ્ત્રી છે. શું કામ? વચ્ચે અમદાવાદ સભા કરવા માટે અમે જતા, હમણાં તો જવાનો યોગ ઓછો આવે છે, ત્યારે જે છોકરાઓ ભણતા હોય ને સમાજમાં રહીને, તો પછી સભા કરવા જઈએ એટલે મુક્ત પ્રશ્નોત્તરી રાખવામાં આવે. છોકરાઓને પ્રશ્ન પૂછવો હોય, પછી પ્રશ્ન પૂછે નહીં, પછી ચિઠ્ઠી લખવાનું કહીએ તો ચિઠ્ઠીમાં બધા પ્રશ્ન પૂછે. એમાં બહેનોની સભામાંથી એક બહુ સરસ પ્રશ્ન આવેલો, બધા નિયમ બાયુને જ પાડવાના, ભાઈઓને કે નહીં? વાતે સાચી લ્યો, શિક્ષાપત્રીમાં નિયમો જોઈએ આપણે તો બાયુના વધારે લાગે, ન લાગે?
બધા નિયમ અમને એવું લાગે, પણ હકીકત એવી છે, આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સર્જન જો ભગવાનની દરબારમાં હોય ને તો નારી છે. નારી શું કામ છે? તો ભક્તો, મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, આવું શિક્ષાપત્રીમાં કીધું ને. પણ સ્ત્રી એક એવું પાત્ર છે ઈશ્વરની સૃષ્ટિનું કે બ્રહ્મરૂપ થવું એમ નહીં, જો એ પતિવ્રતાનો ધર્મ પાડે ને તો બ્રહ્મને એટલે કે મુક્તને પણ બ્રહ્મને પણ પોતાની કુખમાં ધારણ કરવાની તાકાત સ્ત્રીમાં છે, પુરુષ ન કરી શકે. પોતાની કુખમાં એ બ્રહ્મને ધારણ કરી શકે, જગદીશને ધારણ કરવાની તાકાત એ નારીમાં છે. અજોડ ભગવાનનું એ સર્જન છે. અને નારીની કુખ, નારીનું હૃદય, નારીનો દેહ આ બ્રહ્માંડોને હલાવવાની તાકાત ધરાવે છે. આ બ્રહ્માંડને હલાવી શકે એવી તાકાત એના હૃદયમાં છે, એની કુખમાં છે, એના ભાવમાં, એની બુદ્ધિમાં છે. એક ગુણિયલ દીકરી હોય ને, એક ગુણિયલ દીકરી, સંસ્કારી દીકરી હોય તો એ ભગવાન કે ભગવાનના મુક્તને પોતાના ઘરે, પોતાની કુખમાં આવવા માટે વિવશ કરી દે. ભગવાનને પણ જન્મ લેવાનું મન થઈ જાય, એના ભગતને પણ એને ત્યાં જન્મ લેવાનું મન થઈ જાય. એક પતિવ્રતા નારી, ધર્મદેવ કહે છે, દેવી તમે પતિવ્રતાના ધર્મનું પાલન કરજો. અરે મુક્ત હોય, દાનવીર હોય, સુરવીર હોય, એ તમામને એક માની કુખ જ્યારે ભારતને જરૂર પડે ને ત્યારે જીંજાબાઈએ કુખમાંથી એક રત્ન પકાવે. માની કુખ એ કુખ નથી, આ બ્રહ્માંડના અણમોલ રત્ન પકાવવાનું, જેમ દરિયામાં રત્નો પાકે ને માની કુખમાં રત્નો પાકે. એ માં કેવું ઘડતર કર્યું હશે. આલરડું ગાય અને એ શિવાજીમાં પાડિયામાં પ્રાણ પૂરી દે ને એવી તાકાતને જોમ પૂરી નાખે, એ માં કરી શકે. અત્યારે જમાનો બદલાઈ ગયો, એનું કારણ કે પુરુષોમાં સ્વામિત્વની વૃત્તિ એટલે શાસક વૃત્તિ આવી, એટલે પછી આપણે કહીએ ને તમે દબાવીને રાખવાની વૃત્તિ આવી. દબાઈને કોણ રહે? એટલે પછી એની પાસે ઘણા રૂપિયા માંગવા ન પડે, આપણે પોતાના ઉપર પગભર થઈએ એટલે બેનો નોકરી કરતા થઈ ગયા. શું કરતા થઈ ગયા? બેનો નોકરી કરતા થઈ ગયા સ્વાવલંબી બનવાના ચક્કરમાં. પણ હકીકત એવી છે વાસ્તવમાં કે પોતાના પગ ઉપર ઊભા થવા માટે નોકરી ધંધો કરવો ન કરવો એમ નથી કહેતો, પણ હકીકતમાં આ બ્રહ્માંડની સૌથી, એને નોકરી ન કરે ને તો એ એનામાં એવી તાકાત છે. આ બ્રહ્માંડની સૌથી મોટામાં મોટી કોઈ યુનિવર્સિટી હોય ને તો એ માં છે. આ બ્રહ્માંડની સૌથી મોટી પાઠશાળા હોય તો એ માં છે. માં છે. શું કામ? જે કામ શાળા કે કોલેજોમાં ન થઈ શકે, જે અઘરું કામ, જ્યાં બુદ્ધિ કામ ન આવે, જ્યાં ધીરજ અને પ્રેમ જોઈએ ને, જ્યાં ધીરજ અને પ્રેમ જોઈએ ત્યાં બુદ્ધિ ન ચાલે. એ દીકરો કે દીકરી, નાનકડું બાળક હોય અને એ કપડામાં જ એની દેહની ક્રિયા થતી હોય, પણ માને કોઈ ખીજ ન ચડેલો, માને ખીજ ન ચડે. અરે સારા પ્રસંગમાં ગયા હોય ને અચાનક ત્યાં, એને તો ખબર નથી, બાળક છે, બેશુદ્ધ અવસ્થા છે, પણ માને ક્રોધ ના આવે. શું કામ? એની પાસે ધીરજ અને પ્રેમ, આ બે શક્તિ છે, આ બે માના હથિયાર છે. અને આ બે સાધનથી એ બાળકનું ઘડતર કરી શકે. અને એ ઘડતર પુરુષ ન કરી શકે, એ ઘડતર પુરુષ ન કરી શકે, એ માં કરી શકે. અને આમ તો જોવા જઈએ ને તો એનો પગાર પૈસામાં આંકી જ ન શકાય. દુનિયામાં નોકરી કદાચ પોતાના દીકરા, જણેલા દીકરાને નાનકડા મૂકીને દુનિયામાં કદાચ 5-10 હજારની નોકરી કરવા કોઈ દીકરી જતી હોય ને,
એના કરતાં તો અમને કહેવાનું મન થાય કે તમારા દીકરાને એવા તૈયાર કરજો એ આખા બ્રહ્માંડનું સર્જન કરી શકે, આખા બ્રહ્માંડને નવી દિશા આપી શકે. એની કિંમત પૈસામાં ના આપી શકાય, પૈસામાં ના આપી શકાય. સર્જનની તાકાત એ માની કૂખ છે. અને એના માટે એવું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ કામ હોય ને ત્યારે સાવધાની જાજી રાખવી પડે. શું રાખવું પડે? જ્યાં અણુબોમ્બ રાખ્યા હોય ને ત્યાં સેફટી જાજી ખપે ને ખપે? જાજી જોઈએ મારા વાલા. જ્યાં હીરો પાકતો હોય ત્યાં સેફટી ન જોઈએ? આ ધર્મો સ્ત્રીના ધર્મો નથી. આ એક એની કૂખ એવી છે કે જ્યાંથી સર્જન કરવાની તાકાત એનામાં રહી છે ને, એના માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિયમો છે. નિયમ નથી વાસ્તવમાં. ધર્મદેવ કહે છે, ધર્મદેવને બાલ શર્મા ભક્તિ દેવીને કહે છે, બિભ્યત પતિવ્રતા સ્પર્શમ કુરુતે ભાનુમાનપી સોમો ગંધવહશ્ચાપી સ્વપાવિત્ર્યાય નાન્યથા. એક પતિવ્રતા સ્ત્રી છે ને, પતિવ્રતા સ્ત્રી એને આ બ્રહ્માંડમાં કોઈ અડી ન શકે. લ્યો, કોઈ અડી ન શકે. અને આપણે તુલસી વિવાહ કરીએ છીએ, શું છે? તુલસી વિવાહ શું છે? વૃંદાનું પાતિવ્રત્ય છે ને. જાલંધર કેવો દુષ્ટ સ્વભાવનો હતો, પણ પત્ની પતિવ્રતા છે ને તો એના પતિનું પણ, અરે ખુદ ભગવાન પણ એનું વાળ વાંકું નથી કરી શકતા. જાલંધરને મારવા માટે ભગવાન પણ સમર્થ નથી. લ્યો, જ્યાં સુધી વૃંદા પતિવ્રતાના ધર્મમાંથી ચૂકે નહીં ત્યાં સુધી જાલંધર મરે નહીં. આ સૃષ્ટિમાં કોઈ એના પતિને હાથ ન અડી શકે. લ્યો, કેટલું ગજબ કહેવાય કે જેની આગળ ભગવાન પણ વિવશ પરવશો એવું લાગે. અને ભગવાન એ વૃંદાનો પતિવ્રતાનો ભંગ કરાવવા માટે ભગવાન એવું કાર્ય કરે અને પતિવ્રતાનો ભંગ થાય ને બીજી બાજુ ત્યાં જાલંધરનો નાશ થાય. પતિવ્રતા વ્રતની તાકાત છે. પતિવ્રતા ધર્મ ભારતની એવી એવી સન્નારીઓ થઈ, હજારો ઇતિહાસ છે. અનુસૂયા લોપામુદ્રાના હજારો ઇતિહાસ છે. પણ સંપ્રદાયના ઇતિહાસ સામે દ્રષ્ટિ કરીએ ને તો રાજબાઈ સાંખ્યોગ ધારણ કર્યું. આપણા જેવા જ હતા. એને બે આંખો, આપણે બે આંખો, એને બે કાન, બે નારીનો. પણ જે દિવસે એને ભગવાનને પતિ તરીકે ધાર્યા ને, સાંખ્યોગ ધારણ કર્યો ને, કેવા ચુસ્ત નિયમોનું પાલન કરતા ખબર છે? અરે પુરુષનો પડછાયો અડી જાય ને તોય ઉપવાસ કરી નાખે. અડવાની તો વાત દૂર રહી. પણ ભક્તો, જ્યારે મારી તમારી વૃત્તિ એક સ્થાનમાં સ્થિર હોય ને ત્યારે શક્તિનો સંચય થાય. અને શક્તિનો સંચય થાય ને એ તાકાત જુદી હોય. આપણી આંખ આ દિવાલની પેલે પાર શું થાય છે દેખી શકતી નથી. પણ પતિવ્રતા ધર્મના પ્રભાવે એ રાજબાઈ દ્રષ્ટિ કાળના આવરણને ભેદી ગઈ. કોઈ બેનની કુખમાં દીકરો પોસાતો હોય ને, દીકરો હોય ને ત્યારે સોનોગ્રાફી કરાવે ને, ના પાડી છે સરકારે. ત્યારે જે ખબર પડે કે દીકરો છે કે દીકરી પેટમાં પોસાય છે. પણ રાજબાઈનો એનો તો ધર્મ, એનો તો નિયમ છે કે કોઈ પુરુષના રૂપમાં કોઈ આ પૃથ્વી પર મનુષ્ય દેહધારી હોય અને પુરુષનો આકાર હોય અને એનો પડછાયો મને અડે તો મારે ઉપવાસ. એટલે કોઈ બેન દીકરી આવ્યા હોય સભાની અંદર અને એની કુખમાં દીકરો પોસાતો હોય ને તો એની આંખ દેખતી હોય બેનને કે બેન તમે દૂર રહેજો, તમારી કુખમાં દીકરો પોસાય છે, મારી ઉપવાસ પડશે. લે, જે કામ યંત્રથી થાય એની દ્રષ્ટિ કાળના આવરણને ભેદી ગઈ. લ્યો, યંત્રથી પણ જે કામ થતું હોય એ કામ એની આંખ દેખે છે. આવી તાકાત એનામાં.
સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે. અને એ રાજબાઈએ જ્યારે પંચભૂતના દેહનો ત્યાગ કરવાનો સમય આવ્યો ત્યારે એણે ખાસ કીધેલું કે મારા દેહને બીજા કોઈ સ્પર્શ ન કરે, કેવળ મારા દેહને દાદા ખાચર અગ્નિદાહ આપે, એના સિવાય કોઈ નહીં. જે દિવસથી આ દેહ મને પ્રાપ્ત થયો અને જે દિવસથી હું સમજણી થઈ ને એ દિવસથી આ દેહને મેં ભગવાનના ચરણમાં કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. પારકા પુરુષનો પડછાયાનો પણ મેં સ્પર્શ નથી કર્યો. એટલે મારા મર્યા પછી, દેહ છૂટ્યા પછી આ દેહ છે ને બીજા કોઈ નહીં, એક દાદા ખાચર અગ્નિદાહ આપે, આટલી છૂટ આપેલી ખાલી. અને એ રાજબાઈના પંચભૌતિક દેહને ચિતા ઉપર મૂકવામાં આવ્યો. બધું સાનુકૂળ, લાકડા સૂકા, એવો કોઈ જાજો પવન નહીં કે ઓલવાઈ જાય, કોઈ વરસાદ નહીં, બધું અનુકૂળ, પણ આગ ન લાગે. આગ લાગે જ નહીં. ઘાસમાં લગાડો તો શું થયું, ગમે ત્યાં આગ પ્રગટે જ નહીં ને, ચિતા પ્રગટે જ નહીં. બહુ જાજી વાર મથ્યા, ચિત્તા ન પ્રગટે. ત્યારે દોડતા એક હરિભગત દરબારમાં આવ્યા, મંદિરમાં આવ્યા પાછા, અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, કેમે કરીને અગ્નિ પ્રજ્વલિત નથી થતો સ્વામી. ત્યારે સ્વામી શું બોલ્યા ખબર છે? અહીંયા જે બાલ શર્મા માં ભક્તિને ઉપદેશ આપે છે ને એ વાત કરીશું. બિભ્યત પતિવ્રતા સ્પર્શમ કુરુતે ભાનુમાનપી. પતિવ્રતા સ્ત્રીને અગ્નિ પણ અડતા ડરે છે, પવન પણ અડતા ડરે, અગ્નિ પણ અડતા ડરે, પવન અડે, વાયુ બધાને અડતા ડરે છે. હવે તમે એટલું સંકલ્પ કરજો, અગ્નિને એમ છે કે હું કદાચ દેવીના શરીરને અડીશ ને મને ક્યાંક શ્રાપ તો નહીં લાગી જાય ને. હવે એટલો સંકલ્પ કરજો કે દેવી તો ચાલ્યા ગયા છે, એનું આ ખોડિયું બચ્યું છે, એટલે અડવામાં દોષ નથી. આવો સંકલ્પ કરી અને પછી અગ્નિ પ્રગટાવજો. અને પછી અગ્નિ પ્રગટાવ્યો ત્યારે અગ્નિ પ્રજ્વલિત થયો, ચિત્તા પ્રગટી, અને દાદા ખાચરે ચિત્તાને અગ્નિ આપી. તાકાત. પૃથિવ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે તેજશ્ચ સર્વદેવાનામ તનૌ તસ્યાસ્ત તપસ્વિનામ. તપ છે ને તાકાત છે, તપ છે એ તાકાત છે, શક્તિ છે. અને એ પતિવ્રતા સ્ત્રીના ચરણમાં તમામ તીર્થોનો નિવાસ છે. આવી એટલા માટે તમે નિત્ય પતિવ્રતા ધર્મનું પાલન કરજો. આટલી વાત બાલ શર્માએ પોતાના દીકરાના ઘરવાળા એટલે કે પુત્ર વધુને મીઠી ભલામણ કરી. હવે દીકરાને ભલામણ કરે છે. એક બાપ દીકરાને શું ભલામણ કરવી? એક બાપ દીકરાને શું ભલામણ કરે? ભક્તો, ધર્મદેવને એના પિતા ઉપદેશ આપે છે. ધર્મદેવને એના પિતા બાલ શર્મા ઉપદેશ આપે છે. સંપત્તિ બે પ્રકારની છે. આપણે તો છેલ્લે તારે આટલી જમીન દઈ હાચવજે જમીન બરાબર, એવા ઉપદેશની વાત નથી આ. ભક્તો, સંપત્તિ બે પ્રકારની છે, એક બહારની અને બીજી ભીતરની. બહારની સંપત્તિ ગમે એટલી આપો, પણ ભીતરની સંપત્તિ ના આપી ને તો બહારની સંપત્તિ ટકી નહીં. લ્યો, 7 પેઢી સુધી ખાતા ન ખૂટે એટલી સંપત્તિ અઢળક હોય, પણ ભીતરની સંપત્તિ એટલે સંસ્કાર ન હોય ને, એક પેઢીમાં તળિયે આવી જાય. તમે એવા ઘણાય જોયા હશે, વડીલો એની નજરમાં આવા ઘણા જોયા હશે. 7 પેઢી ખાતા ન ખૂટે એવા હોય, પણ રોડ ઉપર આવી જતા હોય. આ નથી લાગતું છે ને એવા? હા. તો ધર્મદેવને બાપ પિતા બાલ શર્મા ઉપદેશ આપે. હવે પિતા તો ઇટારમાં રહેવાનું, અને અહીંયા ધર્મદેવ તો હવે
સાસરા પક્ષમાં છોડીને જવાના છે. એને કોઈ ત્યાંની સંપત્તિ નથી આપતા, બહારની સંપત્તિ નથી, પણ એક એવી અંતરની સંપત્તિ આવે છે કે દુનિયાના ગમે એ છેડે જાય ને તે કોઈ દી પાછો ન પડે. એવી સંપત્તિ, ભીતરની સંપત્તિ, જ્ઞાનની સંપત્તિ, સંસ્કારની સંપત્તિ. અને એ બોધ કેવો હશે? બોધ ગજબ બોધ આપ્યો. સૌથી પહેલા કીધું પુત્રત્વમ નનુ સુગ્નોષી વેદ શાસ્ત્રાર્થ પારગ તથાપિ શાસ્મી ભદ્રમ તે બુદ્ધત્વાત પિતૃભાવત. જો દીકરા, તું હોશિયાર છે, તું વેદ શાસ્ત્રમાં પારંગત છે, મારા કરતા જાજુ ભણેલો છે, બરાબર, તને કંઈ કેવું ઘટે નહીં, પણ છતાંય વૃદ્ધ પિતાના નાતે તને બે મીઠા વચન કહું છું. વૃદ્ધ પિતાના નાતે બે વચન કહું છું, બે વાત મીઠી કહું તને. આમ ભક્તો, સાચી વાત તો એ છે કે યુવાની ઉંમર હોય ને ત્યારે આપણે બેઠા છીએ એટલે વાત નીકળી છે, એટલે લગ્નનો પ્રસંગ હોય કે પાત્રની પસંદગી કરવાની હોય ને ત્યારે છોકરાઓ શું કે, જિંદગી અમને કાઢવાની, અમે પસંદ કરવા દો ને. શું કે યુવાની ઉંમરમાં આપણી પાસે જ્ઞાન છે, પણ શબ્દનું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. અને ઘેટા બેઠા છે ને એની પાસે અનુભવનું જ્ઞાન હોય. શેનું જ્ઞાન હોય? અનુભવનું જ્ઞાન હોય કે આમ હોય તો આમ જ થાય. અનુભવનું જ્ઞાન હોય અને અનુભવના જ્ઞાનના આધારે એ 7 પેઢી જુએ. લો, 7 પેઢી ખાનદાન જોઈને પાત્રની પસંદગી કરે અને આપે ઉપરનું પેકિંગ જોઈને માલ લઈ અને એ ક્વોલિટી જોઈને માલ લે. આટલો ફરક પડતો હતો. 7 પેઢી જુએ. આપણે એમ થાય કે પેઢીના કઈ એવું હોય નહીં. હોય, વિજ્ઞાન પણ માને છે. ડીએનએ શું છે? બાપનું લોહી મળતું હોય વિચારે મળે. વિજ્ઞાન સ્વીકારે છે ને ડીએનએ, બરાબર ને? જેમ શરીરમાં કંઈક હાડકામાં ડીએનએ મળતું હોય એમ વિચારો મળે. એટલે 7 પેઢી જોઈને હક પણ આદો કરતા હતા. એની પાસે અનુભવની મૂડી છે. શેની મૂડી છે? અનુભવની. અને એટલા માટે બાલ શર્મા, તું વેદ શાસ્ત્રનો પારંગત છે એ ખરું, પણ એક વૃદ્ધ પિતાના નાતે દીકરો ગમે એટલો ભણેલો હોય ને તો એના કરતા બાપ આગળ 2 આંગળ ટૂંકો પડે. શું કામ? દીકરા પાસે છે ને એ થિયોરિકલ નોલેજ છે, શબ્દનું જ્ઞાન છે, અને બાપ પાસે અનુભવનું જ્ઞાન છે. જિંદગીની કોઠા સુધી એની પાસે છે, અનુભવનું જ્ઞાન છે. એટલે બાલ શર્મા બે મીઠા વચનો દીકરાને ભલામણ નાખે છે. દીકરા, પહેલી વાત, જીવનમાં પૂજા, સ્નાનમ સંધ્યામ જપમ હોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ દેવાર્ચનમ વૈશ્વદેવમ ચાતિથ્યમ નિત્યમાચરે. સૌથી પહેલું કામ, દરરોજ સ્નાન, સંધ્યા, ભગવાનનો મંત્રનો જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ, અતિથિઓનો સત્કાર કરવાનો. આટલું કોઈ દિવસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખજે. પછી બીજી વસ્તુ, આ ગ્રસ્થમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. યસ્ય સ્ત્રી સ્યાદ ગુણવતી ગૃહી ધર્માન સ આચરેત પત્ની ત્વેષા બાલાપી સ્વાદ્વીતિ પ્રતિભાતિ મે. આ તારા પત્ની છે ને, ભક્તિ એ ગુણિયલ છે, પતિવ્રતાના ધર્મનું પાલન કરવા વાળા છે. એની આંખમાંથી કોઈ દી આંસુ ના હોવું જોઈએ. આમ ગ્રસ્થનું જીવન કેવું હોય ખબર છે? 2-4 વસ્તુ તમે જિંદગીમાં નોંધી લેજો. તમારા કારણે તમારા પત્નીના આંખમાં કોઈ દી આંસુ ના આવવું જોઈએ. પત્નીનું પતિવ્રતાપણું ત્યારે સાચું કે મારા સ્વભાવ કે મારા વર્તનના કારણે મારા પતિની આંખમાં કોઈ દી આંસુ ના આવવું જોઈએ. ખરો દીકરો એ કે દીકરાના વર્તનના કારણે કોઈ દી મા બાપના આંખમાં આંસુ ના આવવું જોઈએ. આટલું જો તમે આપણે જીવનમાં જાળવી ગયા ને તો કોઈ દિવસ કોઈના આશીર્વાદ લેવા જવાની જરૂર નથી.
કોઈના આશીર્વાદની જરૂર નહીં પડે. સમજ્યા ને? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. પત્નીની આંખમાંથી કોઈ દી આંસુ ના આવવું જોઈએ. કારણ શું? તો કે એ પારકું ઘર એને એની જાત મિટાવી દીધી, એના બાપનું નામ કાઢી નાખ્યું પાછળથી. તમારા ભરોસે આવી એટલે એના આંખમાં આંસુ. અને પત્નીનો ધર્મ છે કે એ મા બાપનું ઘર મૂકીને આવીને સાસુ સસરા એ મારા મા બાપ છે. પતિની આંખમાં કોઈ દિવસ પત્નીના સ્વભાવના કારણે પતિની આંખમાં ક્યારે આંસુ ના આવવું જોઈએ. જો પતિના આંખમાં આંસુ પત્નીના કારણે આવે તો એના એક વ્રતમાં એ ભંગ પડ્યો કહેવાય. એટલી એનામાં ખોટ કહેવાય. અને પતિ પત્ની બંનેના કારણે સાસુ સસરા કે મા બાપ એ બંનેની આંખમાં આપણા વર્તનના કારણે આંસુ ના આવે તો જિંદગી આપણે જીતી ગયા. જિંદગી આપણે જીતી ગયા. ધર્મદેવ કહે છે, ધર્મદેવને બાલશર્મા કહે છે. બીજી વસ્તુ, તસ્માદસ્યા પ્રિયમ કાર્યમ ત્વયાગારસ્થ્યમિચ્છતા નાવમાન્યા ગુણવતી ભાર્યેયમ ધર્મવલ્લભા. ધર્મદેવ શું કે છે? નાવમાન્યા ગુણવતી ભાર્યેયમ ધર્મવલ્લભા. તમારા પત્ની છે ને એનું ક્યારે અપમાન ન કરતા. અપમાન નહીં કરવાનું ક્યારે. કેવી મજાની વાત ધર્મદેવને એના બાપ ઉપદેશ આપે છે. બાલ શર્મા ઉપદેશ આપે છે. જીવનના મહત્વના પાઠ શીખવે છે. બહુ મહત્વના પાઠ છે આ. અરે પછી કેટલીક બહુ મહત્વની ધ્યાનમાં રાખવાની વસ્તુ જીવનમાં. કોઈ દિવસ મદ્ય, દારૂ, માંસ, પારકી સ્ત્રીમાં ક્યારે તારું મન જવું ન જોઈએ. જે દિવસે પારકી સ્ત્રીમાં મન ગયું ને, એ કોઈ પણ વર્ણની હોય, ત્યારે પારકી સ્ત્રીમાં જ્યારે મન ગયું ત્યારે બાલ શર્મા કહે છે, હે ધર્મદેવ, ચારે વર્ણના મનુષ્યોએ ક્યારે પણ પરદારાગમન એટલે કે પરસ્ત્રીમાં જ્યારે મન જાય ત્યારે શું થાય? તો કે એ માણસે આખી જિંદગીમાં કરેલા યજ્ઞો કર્યા હોય, વ્રત કર્યા હોય, જપ કર્યા હોય, વાવ ખોદાવી, કુવા ગડાવ્યા, એ ગમે એટલા કર્મ કર્યા હોય, પણ બધા કર્મો એક ઝટકે સ્વાહા થઈ જાય. તારું મન ક્યારે પારકી જગ્યાએ ભટકવું ન જોઈએ. ધ્યાન રાખજે દીકરા. બીજું તો કે ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનમાં હેતવાળા હોય, ભગવાનના સ્વરૂપમાં આસક્ત મનવાળા હોય ને એની સંગ સુબત કરજે. ભગવાનમાં જેનું મન ન હોય, જે જગતમાં જેનું મન ભટકતું હોય ને એવી સંગ સુબત ન કરતો. વળી બીજી કેટલાક મહત્વના દિવસોનું અનુસંધાન રાખવાનું કીધું કે આ દિવસો ખાસ ધ્યાન રાખવાનું. એમાં પણ શું? તો કે દર મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી આ વ્રત અવશ્ય કરવાનું. આ વ્રત અવશ્ય ને આદરપૂર્વક કરવાનું. બાલ શર્મા પોતાના જીવનના અનુભવના નિચોડો ડાયરીમાંથી છેલ્લા ઉપદેશ આપે છો. આ બહુ ગજબ છે આ ઉપદેશ. અને પછી તો બીજું ખાસ ધ્યાન રાખવા, અમુક દિવસોમાં કરેલું ભજન હોય ને તત્કાળ ફળદાયી થાય. આપણે કહીને કે તમે કોઈક દિવસ એવો તમારો ભાગ્યનો દિવસ હોય કે તમે શેર બજારમાં રૂપિયા રોક્યા ને 5 દિવસમાં એ ભાવ ઉચકાણા ડબલ થઈ ગયા, તમે કેવા ખુશ થાવ કે ન થાવ? કયો માણસ ખુશ થઈ જાવ, ધુબાકા લગાવે, એમ ચાલ બદલી જાય, રસ્તામાં ચાલવાનું, ગાડી બદલી જાય, બધું બદલાઈ જાય. ધર્મદેવને મહત્વના દિવસો 365 દિવસની અંદર એકાદશીના દિવસે ધ્યાન રાખવાનું, એ વ્રત કરીને ભજન કરી લેવાનું. એ બહુ મહત્વના દિવસો છે. બીજું તો કે જન્માષ્ટમી આદિ વ્રત આવે ને એમાં સાવધાન રહેવાનું. એ બહુ મહત્વનો દિવસ છે. શિવરાત્રિનું વ્રત કરવાનું. બીજું આપણે કહીએ ને કે છેલ્લી ભલામણ, જો હવે હું તારા ભેગો હઈશ નહીં, તારા ભેગું કાયમ રહેવાનું નથી, પિટાર જશે,
ધર્મદેવને છપૈયામાં રહેવાનું છે. કાંઈ પણ તકલીફ પડે તો શું કરવાનું? આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે એને યાદ કરજો, તમને રસ્તો બતાવી જશે. આપણે કહીને બહાર જતા તકલીફ હોય તો પાડોશીને કહી જાવ, ભલામણ કરી જાવ. કાંઈ પણ તકલીફ હોય તો હનુમાનજીના મંત્રનો જપ કરવો. બીજા કોઈ જગ્યાએ મન આડું અવડું ડોલાવવું નહીં. આવી ભલામણ કરીને છેલ્લે કીધું, અમારા આખા મેં તને જેટલી વાત કરીને બધી વાતનો એક જ સારાંશ છે. શું? ભગવાનને ગમે ને, આપણા ઈષ્ટદેવ કૃષ્ણને ગમે ને એવું કરવું. એટલામાં બધી વાત આવી ગઈ. એને ન ગમે એવું ન કરવું. અને બ્રહ્માનંદ સ્વામીના શબ્દો પણ અદ્ભુત છે. ધર્મદેવને છેલ્લી ટકોર જિંદગીમાં ભગવાનને પાછળ, ભગવાનને પગલે પગલે એને આજ્ઞા કરેલી છે, એના પગલે પગલે ચાલશું તો જિંદગીમાં કોઈ આપણો તમારો વાળ વાંકો નહીં કરી શકે. બહુ સરસ વાત કરી. કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી, કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી, હું જાણું લોકડિયા લાલા, હું જાણું લોકડિયા કાલા, હું જાણું લોકડિયા કાલા, હું જાણું લોકડિયા કાલા. લોક કહે છે મુને કાલી રે થઈ મતવાલી, કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી, કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી, જે ચાલે કાનુડાની કેડે, જે ચાલે કાનુડાની કેડે, જે ચાલે કાનુડાની કેડે, જે ચાલે કાનુડાની કેડે, તેની ખેપે ન જાય કીધી ખાલી રે મતવાલી, એની ખેપે ન જાય કીધી ખાલી રે થઈ મતવાલી, કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી. ઓ સિર જાતા નટવર નહીં છોડો, સિર જાતા નટવર નહીં છોડો, ઓ સિર જાતા નટવર નહીં છોડો, સિર જાતા નટવર નહીં છોડો, ટેકય ચડઉર જાલી રે થઈ મતવાલી, ટેકવ ચડઉર જાલી રે થઈ મતવાલી, બ્રહ્માનંદ નાથ સંગાતે, બ્રહ્માનંદ નાથ સંગાતે, ઓ બ્રહ્માનંદ નાથ સંગાતે, બ્રહ્માનંદ નાથ સંગાતે, ઓ લાગે છે રંગડાની તાલી રે થઈ મતવાલી, લાગે છે રંગડાની તાલી રે થઈ મતવાલી, કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી, કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી. આવી રીતે ધર્મદેવ ને એના પિતા બાલ શર્માએ અદ્ભુત ઉપદેશ આપી અને પછી એ પુનઃ પાછા ઇટારપુર તરફ ગયા છે. આગળની શેષ કથાઓ આગળ સમય થયો છે, બરાબર 9 વાગ્યા છે, એટલે અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવં કેશવં કામદં કારણ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય 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 સ્વામિનારાયણ બોલો. સહજાનંદ સ્વામી મહારાજની